નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારું જે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન છે જોવાના છે તેનામાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ધોરણ 10 વિષય તમારો ગણિત જે છે. તો ગણિતમાં આપણે ચેપ્ટર નંબર તમારો 10 છે વર્તુળ. તો વર્તુળમાં સ્વાધ્યાય 10.1 છે આપણે જોવાના છીએ, બરાબર. 10.1 છે એનું સંપૂર્ણ સોલ્યુશન જે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. તો એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો. અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જો પણ તમારા ધોરણનો કોઈ પણ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય, બરાબર. ચાલો 10.1 જે સંપૂર્ણ સોલ્યુશન જોઈએ આપણે. એમાં પહેલો ક્વેશ્ચન તમને આપેલો છે કે 7 ક્વેશ્ચન છે 10.1માં, બધાને આપણે સોલ્યુશન જોઈએ. કે વર્તુળને કેટલા સ્પર્શક હોય? બધાને ખ્યાલ છે કેટલા સ્પર્શક હોય વર્તુળને કેટલા સ્પર્શક હોય? અસંખ્ય સ્પર્શક હોય, બરાબર. પછી સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુઓમાં છેદે છે. તો સ્પર્શક જે છે એ વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે છે, બરાબર. ત્રીજું છે વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહેવાય. બે બિંદુમાં કોઈ વર્તુળને રેખા જે છેદતી હોય શું કહેવાય? વર્તુળની છેદિકા કહેવાય, બરાબર. ત્યારબાદ છે વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. તો વધુમાં વધુ કેટલા હોય? બે સમાંતર સ્પર્શક હોય. પાંચમું છે વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવાય? તો કે વર્તુળ હોય અને એક સ્પર્શક હોય અને સામાન્ય બિંદુ હોય એને શું કહેવાય? સ્પર્શ બિંદુ કહેવાય. શું કહેવાય? સ્પર્શ બિંદુ કહેવાય છે, બરાબર. એક સામાન્ય બિંદુ કહેવાય. ક્લિયર? ચાલો 6ઠ્ઠો અને 7મો ક્વેશ્ચન છે પણ જોઈ લઈએ ભેગો, બરાબર. જો વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો કે અસંખ્ય સ્પર્શક હોય. વર્તુળને કેટલા? તો કે એક અને માત્ર એક બિંદુમાં. વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? છેદિકા કહેવાય, બરાબર. પછી વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય તો કે બે, અને વર્તુળ અને સ્પર્શના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહેવાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ પી આગળ દોરેલ એક સ્પર્શક પી ક્યુ કેન્દ્ર ઓમાંથી પસાર થતી રેખાને ક્યુ બિંદુમાં છેદે છે. ઓ ક્યુ 12 સેમી હોય તો પી ક્યુની લંબાઈ શોધો. આ તમારે ક્વેશ્ચન જે છે મોડલ પેપરમાં આઈ થિંક છે, બરાબર. હવે કોઈ એક વર્તુળ છે 5 સેમી ત્રિજ્યાનું, એની ત્રિજ્યા કેટલી છે? તો કે અહીંયા ત્રિજ્યા આપેલી છે 5 સેમી. ઓ કેન્દ્રવાળું વર્તુળ એ પી આગળ દોરેલ સ્પર્શકને અહીંયા પી બિંદુ આગળ કોઈ આપણે એક સ્પર્શક દોર્યો છે, એ પી ક્યુ લંબાઈ જાય છે અને ઓમાંથી પસાર થતી રેખા છે એ ક્યુ બિંદુએ છેદે છે અહીંયા, બરાબર. આ રીતનું છે. હવે જે ઓ ક્યુ જે છે એ કેટલો આપ્યો છે? ઓ ક્યુ છે એ 12 આપ્યો છે. આ 5 છે, આ કેટલો હોય? 5, 12 અને 13 એવું હોય નહીં. હવે અહીંયા આપણો શું થયો? કર્ણ થયો. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે જુઓ તો ઓપીનો સ્ક્વેર પ્લસ પી ક્યુનો સ્ક્વેર બરાબર ઓ ક્યુનો સ્ક્વેર, બરાબર. એ વસ્તુ ક્લિયર થઈ ગઈ. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કરીએ તો ઓ પીનો સ્ક્વેર વત્તા પી ક્યુનો સ્ક્વેર, આનો સ્ક્વેર અને આનો સ્ક્વેર બરાબર કર્ણનો સ્ક્વેર થાય. કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગનો સરવાળો. બાકીની બે બાજુ એટલે ઓપી અને પી ક્યુ બરાબર ઓ ક્યુનો વર્ગ, બરાબર. હવે ઓપી કેટલું આપ્યું છે? આપણે 5 આપ્યું છે, તો અહીંયા 5નો વર્ગ વત્તા પી ક્યુનો વર્ગ બરાબર અહીંયા કેટલા? તો કે 12નો વર્ગ. અહીંયા પી ક્યુનો વર્ગ એમને એમ રહેશે, 12નો વર્ગ 144 અને 5નો વર્ગ 25 ડાયરેક્ટ માઇનસ થઈ જાય, બરાબર. એટલે 144માંથી 25 જાય તો પી ક્યુનો વર્ગ બરાબર શું આવે? 119. તો ખાલી પી ક્યુ બરાબર શું આવે? વર્ગમૂળમાં 119 આવે, બરાબર. વર્ગમૂળમાં શું આવે? 119. તો પી ક્યુ તમને શું મળે? તો કે વર્ગમૂળમાં 119 મળે. ક્લિયર? તો વિકલ્પ તમારો ડી જે છે એ જવાબ આવશે વર્ગમૂળમાં 119, બરાબર. ચાલો ત્યારબાદ 7મો છે કે એવી બે રેખાઓ દોરો જે પૈકી એક વર્તુળનો સ્પર્શક હોય ને બીજી વર્તુળની છેદિકા હોય, તેમજ તે બંને વર્તુળની બહાર આવેલી રેખાને સમાંતર હોય. ચાલો તો સૌપ્રથમ એક વર્તુળ દોરીએ, ઓ કેન્દ્રવાળું વર્તુળ. હવે બે રેખાઓ દોરવાની છે, એક એનો સ્પર્શક હોય અને એક એની છેદિકા હોય. એ બહાર આપેલો કોઈ રેખા છે એને સમાંતર હોય. એટલે આ જે છે એ શું છે? સ્પર્શક. આ છે એ છેદિકા અને આ બહાર આપેલી કોઈ રેખા છે, બરાબર. અહીંયા નામ આપી દો. આ ટી છે સ્પર્શક છે, પી બિંદુ એ છે, અહીંયા એ બી કોઈ એની છેદિકા છે, બરાબર. હવે અહીં છે એ શું છે? તો કે ઓ કેન્દ્રવાળું વર્તુળ છે અને એલ છે આપેલ રેખા છે. એલને સમાંતર આ એક રેખા છે, એલ છે એ શું છે? રેખા છે. હવે એલને સમાંતર એક પીટી દોરો. આ પીટી કે જે શું થયું? એનું સ્પર્શક થયું. એટલે એલ છે એ પીટીને સમાંતર થયું. એલ રેખા છે સમાંતર થઈ કોને? તો કે પીટીને. એ શું છે? એનું સ્પર્શક છે, કારણ કે એક જ બિંદુએ સ્પર્શ કરે છે. આ એક કરતાં વધારે બિંદુએ છેદે છે, તેને છેદિકા કહેવાય. અને હવે છેદિકા એ બીને એલ રેખાને સમાંતર દોરો. એટલે એલ સમાંતર શું થયું? તો કે એ બી રેખા. હવે આમ છેદિકા એ બી અને પીટીપી એ એકબીજાને સમાંતર
એ શું છે એ છેદિકા AB છે ને સ્પર્શક TP છે અને રેખા L છે એ ત્રણે ત્રણ શું થયું એકબીજાને સમાંતર થયું બરાબર. ખાલી દોરવાનું કીધું છે તો આપણે દોર નાખ્યું. ક્લિયર. તો અહીંયા તમારું જે 10.1 સ્વાધ્યાય છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે જોઈ ગયા. આવી રીતે બીજા સ્વાધ્યાય છે તમારું 10.1 10.2 11મું ચેપ્ટર છે જે આ નવા કોર્સમાં છે એ બધા જે તમારા ચેપ્ટર જે છે એનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ બરાબર. તો એના માટે તમારે ચેનલ સાથે જોડાયેલું રહેવાનું છે. ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ કોઈ તમારા ધોરણનો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. અને આ વિડીયો છે ખાસ તમારા બધા મિત્રોને શેર પણ કરી દેજો, જેથી એને પણ મોસ્ટ ઓફ IMP છે અથવા તો કોઈ સ્વાધ્યાયના ક્વેશ્ચન છે એનું સંપૂર્ણ સોલ્યુશન મળી જાય. તો ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.